નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિની શરૂઆત થઈ ચૂકી છે। જો કે વિવિધ કેટેગરીમાં જે દોડવીરો છે તે ભાગ લીધો છે અને ખાસ કરીને વાત કરીએ તો 42 કિલોમીટર બાદ હાફ મેરેથોન એટલે કે 21 કિલોમીટરની આ મેરેથોનની શરૂઆત થઈ ચૂકી છે અને જુઓ કે તમામ જે દોડવીરો છે અલગ અલગ દેશથી વિદેશથી પણ અહીંયા આવી રહ્યા છે અને આ દોડમાં ભાગ લઈ રહ્યા છે। યોગ દોડની જો વાત કરીએ તો દોડ એક તો શરીર માટે ખૂબ ફાયદાકારક હોતું હોય છે અને ત્યારે આ 13મી આવૃત્તિ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની આ 13મી આવૃત્તિ છે અને આપ જુઓ કે જે પ્રકારે તમામ જે દોડવીરો ઉત્સાહની સાથે આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે અને 1 લાખ કરતાં વધુ આ દોડવીરો પાર્ટિસિપેટ થયા છે અને ઉત્સાહની સાથે તેઓ આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરીએ તો જુઓ કે ખૂબ મોટી સંખ્યામાં જે દોડવીરો છે તે આમાં ભાગ લીધો છે અને અલગ અલગ વિવિધ કેટેગરીમાં કહી શકાય કે જે આ દોડવીરો છે તે આમાં પાર્ટિસિપેટ થયા છે અને જે પ્રકારે વાત કરીએ તમામ જે દોડવીરો છે મોટી સંખ્યામાં આપ જુઓ કે મોટી ઉંમરના લોકો પણ એટલે કે ફિટનેસ ખૂબ જરૂરી છે। ફિટ ઇન્ડિયાનું જે પ્રધાનમંત્રીનું જે સૂત્ર છે અને તે સૂત્રના સાર્થક માટે તમામ જે દોડવીરો છે તે તમામ મોટી ઉંમરના લોકો પણ આમાં પાર્ટિસિપેટ થઈ અને આ ભાગ દોડી રહ્યા છે। આ સૌથી મહત્ત્વની વાત એ છે કે અલગ અલગ વિવિધ કેટેગરીની વાત કરીએ તો ફૂલ મેરેથોન ત્યારબાદ કહી શકાય કે હાફ મેરેથોનની શરૂઆત થઈ છે અને અલગ અલગ વિવિધ કેટેગરીમાં જો કે આ તમામ જે દોડવીરો છે એ અહીંયા ભાગ લઈ અને મેરેથોન કરી રહ્યા છે। વિવિધ કેટેગરીની આ મેરેથોન આજે વડોદરાના આ નવલખી ગ્રાઉન્ડથી શરૂઆત થઈ ચૂકી છે અને અલગ અલગ કેટેગરીમાં તમામ દોડવીરો અલગ અલગ રીતે ભાગ લઈ અને દોડી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ એમજી ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોન 13મી આવૃત્તિ અને જ્યારે 13મી આવૃત્તિ શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ 2 ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે। પહેલાં તો 41 કિલોમીટરનું આ ફૂલ મેરેથોન, ત્યારબાદ 42 કિલોમીટરનું ફૂલ મેરેથોન, ત્યારબાદ 21 કિલોમીટરનું હાફ મેરેથોનની આ શરૂઆત થઈ છે અને તમામ જે દોડવીરો છે તે આમાં ભાગ લઈ અને આ દોડવીરો ભાગ લીધો છે। ખાસ કરીને 1 લાખ કરતાં વધુ દોડવીરો આમાં ભાગ લઈ અને આ જો કે વડોદરાના નવલખી ગ્રાઉન્ડથી તેની શરૂઆત થઈ ચૂકી છે અને અલગ અલગ કેટેગરીમાં તમામ જે મેરેથોન છે તે અહીંયા યોજાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો તમામ આ મેરેથોન વડોદરાના નવલખી ગ્રાઉન્ડથી મેરેથોન શરૂઆત થઈ છે અને જે પ્રકારે આપ જુઓ કે કોઈપણ પ્રકારની અડચણ ન ઊભી થાય તેના માટે મેરેથોનની ટીમ સાથે વડોદરા શહેર પોલીસની ટીમ પણ અહીંયા તૈનાત છે અને વિવિધ કેટેગરીમાં મેરેથોન આ વખતે યોજાઈ રહી છે। અલગ અલગ પ્રકારની 5 કિલોમીટરની રન હોય કે 10 કિલોમીટરની રન હોય, સાથે ફન રન હોય। આ વખતે જો ખાસ વાત કરીએ તો ગજરા મેરેથોન પણ પાર્ટિસિપેટ થયા છે અને આ વખતે નો ડ્રગ્સનું આ સિમ્બોલ છે અને એટલે કે યુવાઓને ખાસ આ શપથ લેવાના છે। શહેર પોલીસ દ્વારા આ શપથ લેવડાવવામાં આવશે અને વિવિધ કેટેગરીની અલગ અલગ મેરેથોન યોજાઈ રહી છે। આ 13મી આવૃત્તિ છે એમજી વડોદરા મેરેથોન અને
વિવિધ કેટેગરીની આપ જો કે દિવ્યાંગ રન પણનું આયોજન થયું છે, એટલે કે દિવ્યાંગ લોકો પણ આ મેરેથોનમાં ભાગ વિવિધ મેરેથોન વિવિધ કેટેગરીમાં મેરેથોન યોજાઈ રહી છે. હજુ પણ જે પાર્ટિસિપેટ છે તે અલગ અલગ વિવિધ કેટેગરીમાં આ મેરેથોન અહીં યોજાઈ છે અને 13મી આ ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોનની વાત કરીએ તેમાં 1 લાખ કરતાં વધુ પાર્ટિસિપેટ લોકો થયા છે. અને ખૂબ મહત્ત્વની વાત એ છે કે જ્યારે આ 13મી આવૃત્તિ જ્યારે શહેરમાં યોજાઈ રહી છે અને આપ જુઓ કે જે પ્રકારે લેઝર જે પ્રકારે તમામ આકાશમાં વિવિધ લાઇટોનું પણ આયોજન અહીં થયું છે. વિવિધ કેટેગરીની વાત કરીએ તો અલગ અલગ મેરેથોનની શરૂઆત થઈ ચૂકી છે અને આ મેરેથોન બે મેરેથોનની શરૂઆત થઈ ચૂકી છે. એક ફૂલ મેરેથોન ને હાફ મેરેથોન ને ફ્લેગ ઓફ થઈ ચૂક્યો છે અને તમામ જે દોડવીરો છે એ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. અને જો કે જે પ્રકારે એક અલગ જ પ્રકારનો માહોલ અહીંયા જો કે અહીંયા જોવા મળી રહ્યો છે. સતત આ 13મી આવૃત્તિ એટલે કે છેલ્લા 12 વર્ષ આ 13મું વર્ષ અહીં જોવા મળી રહ્યું છે. આપ જો કે સતત આ જે પ્રકારે આ 13મી આવૃત્તિ અહીંયા જોવા મળી રહી છે અને અલગ અલગ વિવિધ કેટેગરીમાં આ મેરેથોન અહીંયા યોજાય છે. ને હવે જે પ્રકારે આપ જુઓ કે મેરેથોનના આયોજકો સાથે વિવિધ કેટેગરીની આ મેરેથોન વડોદરામાં યોજાય છે. ને ત્યારે ફૂલ મેરેથોન બાદ હાફ મેરેથોનનું પણ ફ્લેગ ઓફ થઈ ચૂક્યું છે. ને જે રમતવીરો છે ઉત્સાહની સાથે આ મેરેથોનમાં ભાગ લઈ અને દોડી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.